અમે જઈને પરમાત્માને મળીએ એમ નહીં, પરમાત્મા અમને આવીને મળે એટલા માટે કઈ ઉપાય બતાવો. દેખીએ આપણા કામનો પ્રશ્ન છે હો સાહેબ. હા, આપણે ભગવાનના દર્શન કરવા નીકળીએ તો પહોંચે કે કેમ કોને ખબર. હા, ઘણું બધું આવે સાહેબ. આ મુંબઈમાં માણસ કથા સાંભળવા આવે તો એ ઘરેથી નીકળે ને મુંબઈમાં એટલે કે કોઈ પણ જગ્યાએ ઘરેથી નીકળે ને કથા સ્થળ સુધી પહોંચે, એમાં રસ્તામાં કેટલા થિયેટર આવે, પછી કેટલા શોપિંગ મોલ આવે, હા, કેટલું બધું આવે. આ બધું પાર કરતો કરતો માણસ અહીંયા પહોંચી જાય ત્યારે સમજવાનું કે એની પર કૃષ્ણની કૃપા થઈ છે ને તો જ અહીંયા પહોંચે. હા, આપણે ભગવાનને મળવા જઈએ તો રસ્તામાં અવરોધો ઘણા છે. આપણું મન ચંચલ છે, ક્યાં આપણું મન વળી જાય એનું કાંઈ નક્કી નથી સાહેબ. તો અહીંયા શૌનકજી પૂછે છે કે ભગવાન તમે એવી કોઈ કથા અમને સંભળાવો કે અમે અમારા ઘરે બેઠા હોઈએ અને કૃષ્ણ યાત્રા કરીને અમને મળવા. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ યત્તદાધુના.